चलो नेक्स्ट क्वेश्चन। आकृतिમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં ત્રણ વીજભારોના ગતિપથ જે દર્શાવેલા, ત્રણ વીજભારના ચિહ્નો આપો અને કયા વીજભાર માટે કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર છે એ મહત્તમ હશે। હવે આ છે એક પ્લેટ છે, આ છે એક બીજી પ્લેટ છે। લેક્ચર વિડિયો લેક્ચર જુઓ વિદ્યુત ક્ષેત્ર રેખાનો, ત્યાં લાસ્ટમાં આપણે અમુક વીજભારિત તંત્રોની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ડ્રો કરેલી છે। ધન વીજભાર, ઋણ વીજભાર, પછી બે ધન વીજભાર, બે ઋણ વીજભાર, ડાયપોલ એટલે કે એક ધન એક ઋણ, પછી એક બિંદુવત વીજભાર અને એક પ્લેટ, પછી બે પ્લેટ, પ્લેટ એટલે સમતલ, એમની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ડ્રો કરેલી છે, જેને કેપેસિટર છે કીધેલું। યાદ કરવા માટે હું ડ્રો કરું। આવી કઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ડ્રો કરેલી, કિનારા પાસે જે ફિંગિંગ થતું કેપેસિટરની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું હશે? સમાંતર રેખ હશે। અને આ દિશા છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા છે। વિદ્યુત ક્ષેત્ર છે ધનમાંથી નીકળે અને ઋણમાં દાખલ થાય। આ ધન પ્લેટ છે, આ ઋણ પ્લેટ છે, એટલે એ વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ કઈ બાજુ હશે। હવે બીજી એક વાત, આપણી પાસે એક સૂત્ર હતું F q E। જો તમે સદિશ સ્વરૂપે લખો તો કંઈક આપણે આવી રીતે લખીએ F સદિશ q E સદિશ। ધન વીજભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે, ઋણ વીજભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે। તો અહીંયા જે કોઈ વીજભાર હશે, ધારો કે ધન હોય કે ઋણ હોય કોઈ પણ, તો એ કઈ બાજુ આકર્ષાય છે અથવા એની ગતિની દિશા જુઓ, નો ડાઉટ સમક્ષિતિજ તો છે જ, સાથે સાથે એટલે કે x દિશામાં તો જાય જ છે, સાથે સાથે y દિશામાં પણ જાય છે। જો આગળ એનો ગતિમાર્ગ છે પ્રક્ષિપ્ત ગતિમાર્ગ છે। આ દિશામાં ક્યારે જાય, દિશા ક્યારે બદલે? ન્યૂટનની ગતિના પહેલા નિયમ અનુસાર કોઈ પદાર્થ પર જ્યાં સુધી બળ ન લાગે ત્યાં સુધી સ્થિર હોય તો સ્થિર રહે, અને અચળ વેગથી ગતિ કરતો હોય તો અચળ વેગથી ગતિ જાળવી રાખે। આ કણ અચળ વેગથી ગતિ x દિશામાં જાળવી નથી રાખતો, એ તો y દિશામાં ગતિ કરે છે, લેકિન આપણે y દિશામાં બળ છે એ લાગવું જોઈએ। તો y દિશામાં બળ છે એ લાગે છે, ધન y દિશામાં બળ છે લાગે છે આ સંજ્ઞા અનુસાર, આ ગામાક્ષ પદ્ધતિ અનુસાર। તો આ કણ છે એ કઈ દિશામાં બળ અનુભવે છે તમે જુઓ તો, આ છે આપણો કણ 1, આ છે કણ 2, આ છે કણ 3। કણ 1 એ વિદ્યુત ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં બળ અનુભવે છે। કણ 2 એ પણ વિદ્યુત ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં બળ અનુભવે છે। કણ 3 છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ અનુભવે છે। તો કણ 1, 2 અને 3 માં તમારે કહેવાના છે ચિહ્નો, એટલે કે ધન કે ઋણ। તો કણ 1 અને 2 નું ચિહ્ન કયું છે? કયા કણ પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે? ઋણ પર। F QE અનુસાર કણ 1 અને 2 પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે, તેથી કણ 1 અને કણ 2 ઋણ હશે, જ્યારે કણ 3 પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે છે। તેથી કણ 3 ધન હશે, બરાબર। હજુ કઈક આગળ પૂછ્યું છે આપણે, આગળનું પૂછ્યું છે કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર છે મહત્તમ હશે? પ્રક્ષિપ્ત ગતિ ભણી ગયા। પ્રક્ષિપ્ત ગતિ આપણે એને કહીએ છીએ કે જેનો સમક્ષિતિજ દિશાનો વેગ અચળ હોય,
અને ઉર્ધ્વ દિશાનો પ્રવેગ અચળ હોય. બીજી એક વાત, કોઈ પદાર્થ એનો ગતિપથ ત્યારે જ બદલે જો એના પર કોઈ બળ લાગતું હોય તો. અહીંયા બળની દિશા છે એ ઋણ y દિશા છે. ધન કણ કહો તો ઋણ કણ કહો તો સોરી હા ઋણ કણ પર ધન y દિશા છે અને ધન કણ જે છે એના પર ઋણ y ની દિશા છે. ટૂંકમાં બળની દિશા છે એ y અક્ષ પર છે. x અક્ષ પર કોઈ બળ છે જ નહીં. એટલે x અક્ષનો વેગ છે એ અચળ છે. તો આ તો પ્રક્ષેપ ગતિ જેવું થઈ ગયું. x દિશાનો એટલે કે સમક્ષિતિજ દિશાનો વેગ અચળ અને ઉર્ધ્વ દિશાનો પ્રવેગ અચળ. કેમ કે ઉર્ધ્વ દિશામાં બળ કેવું છે? અચળ. સર બળ અચળ કેમ ખબર પડે? વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સમાન. E સમાન, કણનો વીજભાર તો અચળ છે એટલે કે બળ છે એ અચળ છે. તો ઉર્ધ્વ દિશામાં પ્રવેગ છે એ અચળ છે. તો આ ગતિ છે પ્રક્ષેપ ગતિ છે. તો મારે જોઈએ છે y દિશાનું એનું સ્થાનાંતર છે એ કેટલું. તમે ડાયાગ્રામ જોઈને કહી શકો અમારી સમક્ષિતિજ દિશા છે આ છે y3 એટલે કે ત્રીજા કણનું y દિશાનું સ્થાનાંતર. આ સમક્ષિતિજ દિશા છે y2 y1 એક આવી રીતે. મારે y3 શોધવા છે. શું કરશું? અચળ પ્રવેગી ગતિનું સમીકરણ y બરાબર v0t પ્લસ હાફ a t સ્ક્વેર. આપણે પ્રવેગ છે એ શોધવો પડશે. a બરાબર શું છે? qe અને બીજું f બરાબર શું થાય? માં ma. તો ma is equal to શું થશે? q into e. તો y દિશાનો પ્રવેગ કેટલો મળે? q e ના છેદમાં m v0 લખી દે y દિશાનો પ્રારંભિક વેગ અને y દિશાનો પ્રવેગ. બીજી વાત, હું પ્રક્ષેપ ગતિ વાળી થિયરી છે એના જેમ જ ડિરાઈવ કરું છું. અહીંયા પણ એવું જ છે કે મેથેમેટિકલી કરો. જેટલું અંતર x દિશામાં કાપે જેટલા સમયમાં એટલા જ સમયમાં y દિશાના અંતરની જે હું વાત કરું છું. સમય તો x દિશાની વાત કરીએ કે y દિશાની, કેવો રહેશે? સમય મારા કે તમારા માટે બદલાય નહીં, એક સરખો જ રહે. તો x આપણે કહી શકીએ અંતર બરાબર વેગ ગુણ્યા ઝડપ ગુણ્યા સમય. તો t x/v. આ કિંમત છે ઉપરના સમીકરણમાં મૂકીએ. y પ્રારંભિક વેગ તો 0 છે y દિશામાં. આ x દિશાનો છે. જોજો કન્ફ્યુઝ ના થતા, પ્રક્ષેપ ગતિ વાળી થિયરી છે, કોઈ જ ચેન્જ નથી. પ્લસ હાફ પ્રવેગ છે આપણી પાસે qe ના છેદમાં m અને સમય છે x/v. એનો કરવાનો છે વર્ગ. જરાક હું પદ અરેન્જ કરું છું. શું કામ હમણાં ખબર તમને? કોઈ પણ કણ હોય 1 2 કે 3, વિદ્યુત ક્ષેત્રની કિંમત કેવી? સમાન. કોઈ પણ કણ હોય x દિશામાં કાપેલા અંતર કેવા છે? સમાન. બે અચળ બધા જ કણો છે એક સરખી ગતિથી છે એ x દિશામાં આગળ વધે છે. એટલે કે vx કેવો છે? સમાન. કૌંસ વાળું પદ છે એ કેવું છે? સમાન. એવું કહી શકાય y ચલે છે q/m. તો જેનું સ્થાનાંતર વધારે એનો q ના છેદમાં m નો ગુણોત્તર વધારે. આકૃતિમાં જોઈને ખબર પડે છે ત્રીજો કણ છે એ વધુ બેન્ડ થાય છે, વધુ સ્થાનાંતર કરે છે. તો કણ 3 માટે y દિશાનું સ્થાનાંતર વધુ હોવાથી તેનો વીજભારના છેદમાં દળનો ગુણોત્તર કેવો હશે? વધુ હશે. એ જ પૂછ્યું હતું કે વીજભારના છેદમાં દળનો ગુણોત્તર કોનો વધારે હશે? આ છે y સ્થાનાંતર જે વધુ છે. જો આ ઓછું બેન્ડ થાય, ઓછું થાય, આ સૌથી વધુ બેન્ડ થાય.
એટલે એનું સ્થાનાંતર મોટું છે y મોટું તો q ના છેદમાં 1 બાદ મોટો. તો પાછો વિડિયો પોઝ કરીને લખી નાખીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક સમાન વિદ્યુત ક્ષેત્ર E સદિશ 3 ગુણ્યા 10 ની 3 ઘાત I કેરેટ. I કેરેટ એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ કઈ દિશા છે? x દિશા છે. I કેરેટ નો વિચાર કરો. YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ છે એ કેટલું હશે? આપણે યામાસ પદ્ધતિ છે ડ્રો કરી લઈએ. વિદ્યુત ક્ષેત્રની દિશા છે એટલે તો વિદ્યુત ક્ષેત્ર સમાન છે અને એની દિશા છે એ કઈ છે? x અક્ષ. ધન x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. બીજું સમતલ લેવાનું છે yz સમતલને સમાંતર એવું. આપણું જે સમતલ છે લેવાનું છે એક આવું લેવાનું છે. આ તમારું ગ્રુપ yz સમતલ, આ બંને સમાંતર છે બરાબર. આમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થશે એવું સમજો કે આ વિદ્યુત ક્ષેત્ર છે, મારું સમતલ આમ છે જે ડાયાગ્રામ દોરેલો છે. કેટલી ક્ષેત્ર રેખા પસાર થશે એ શોધવાનું. તો ફ્લક્સ નું ફોર્મ્યુલા યાદ છે? ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ હતું E સદિશ ડોટ A સદિશ, એટલે કે E A cos θ. એ અથવા થિયરીમાં આપણે S લખ્યો હતો, ક્ષેત્રફળ S. થીટા એટલે E અને S વચ્ચેનો ખૂણો. સમતલ તમારું આમ છે, ક્ષેત્રફળ સદિશ હંમેશા સમતલ ને મને બહાર આવતી દિશા આ બાજુ હશે. તો આ દિશા તો વિદ્યુત ક્ષેત્રની છે અને મારું સમતલ એ y z અક્ષ છે. અમારી x અક્ષ છે, બાણારૂપની આ બાજુ y અક્ષ છે અને આ બાજુ જે z અક્ષ છે. એટલે આ બાજુની દીવાલ છે, કદાચ તમને નહીં દેખાય, આ બાજુની સામેની મારી દીવાલ છે. આ દીવાલ મારું yz સમતલ છે. એ સમતલને સમાંતર મારો હાથ છે. અમારા ક્ષેત્રફળ સદિશની દિશા થઈ. વિદ્યુત ક્ષેત્રની દિશા પણ ક્યાં છે? એ જ બાજુ છે. ખૂણો કેટલો થયો? 0. ક્ષેત્રફળ સદિશ પણ એ બાજુ, વિદ્યુત ક્ષેત્ર પણ એ બાજુ. ઈ જોજો પાછા ભૂલમાં I કેરેટ સાથે ન લખતા, મેં મૂલ્ય લખી દીધું છે. 3 ગુણ્યા 10 ની 3 ઘાત. ઓકે, ક્ષેત્રફળની જરૂર પડશે. હું અહીંયા શોધી રાખું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ, ચોરસની જરૂર છે. ઓકે, ચોરસ. બે આને ચોરસ સમજો. ચોરસનું ક્ષેત્રફળ લેવાનું કીધું છે. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ 10 નો વર્ગ 100 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે કે 100 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત મીટર સ્ક્વેર અથવા તો 10 ની માઈનસ 2 ઘાત મીટર સ્ક્વેર. મૂકી દો ભાઈ કિંમત. અને cos 0 કેટલા થાય? 1. સાદુરૂપ આપી દઈએ 30. ફ્લક્સ નો એકમ શું હતો? વેબર. 3 એકમ હતા, એમાં એક એકમ હતો એ તો વેબર, સંકેત VB. ઓકે, એવું એવી રીતે પણ ગણી શકાય. અદિશ ગુણાકારની રીતે. E is equal to છે 3 ગુણ્યા 10 ની 3 ઘાત I કેરેટ ડોટ. ક્ષેત્રફળ સદિશની દિશા કઈ છે? x દિશા. તો એને પણ આમ લખાય 10 ની માઈનસ 2 ઘાત I કેરેટ. એટલે 3 ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત I ડોટ I. I ડોટ I કેટલા થાય? ચેપ્ટર નંબર 6 11 1. I ડોટ I ની કિંમત થાય 1. 30 વેબર. આવી રીતે પણ કરી શકાય. ચાલો, આ તો કે હજી આગળ પૂછ્યું છે આપણે. જો આ જ ચોરસના સમતલને દોરેલો લંબ
સમતલ ને દોરેલો લંબ ચોક છે એ લંબ છે એ x અક્ષ સાથે 60 નો ખૂણો બનાવે એટલે હવે સમતલ આમ નમાવવાનું 60 નો ખૂણો બનાવે તો ફ્લક્સ કેટલું થાય ખાલી શું કરશું ખૂણો 60 નો લઈ લેશું તો ફ્લક્સ તમને મળશે E s cos 60 વિદ્યુત ક્ષેત્ર છે 3 × 10⁻³ ઘાત ક્ષેત્રફળ 10⁻² ઘાત અને cos 60 કેટલા થાય 1/2 એટલે આના કરતા કેટલું મળે અડધું 15 વેબર લખી નાખીએ चलो नेक्स्ट क्वेश्चन 20 સેન્ટીમીટર બાજુવાળા એક ઘન એટલે કે એક સમઘન કે જેની બાજુઓ યામ સમતલને સમાંતર રાખેલી હોય તો યામ સમતલ એટલે યામાક્ષ પદ્ધતિના સમતલ આ xy સમતલ છે નીચેનું ફ્લોર છે xz સમતલ છે અને મારી ડાબી બાજુની જે દીવાલ છે એ મારું yz સમતલ છે એને સમાંતર હોય એવો એક બોક્સ રાખ્યો છે હું એ બોક્સ પકડી રાખું તો બસ એવી જ સ્થિતિ જેનું નિર્માણ કરે રાખેલ હોય તો તેમાંથી આગળના દાખલામાં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનો ફ્લક્સ છે કેટલું હોય આગળના દાખલામાં વિદ્યુત ક્ષેત્ર છે એ x દિશામાં હતું સમાન વિદ્યુત ક્ષેત્ર હતું એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમાન અંતરે અને એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય તો આની સાથે સંકળાયેલ ફ્લક્સ છે શોધવું છે કેવી રીતે શોધી શકાય તો ફ્લક્સ વાળો વિડિયો જોવો તો આપણે એક વાત કરી હતી કે કોઈ બંધ સપાટી હોય એ બંધ સપાટી વડે જો વીજભાર ઘેરાતો હોય તો જ માત્ર ફ્લક્સ મળે ગાઉસનો નિયમ યાદ કરો phi ઘેરાયેલ વીજભારના છેદમાં પરમિટિવિટી આ બોક્સની અંદર એક પણ વીજભાર છે ના તો બોક્સ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું છે 0 આ થઈ ગાઉસના નિયમ પરથી બીજું આવું આપણે જોયું હતું એ ફ્લક્સની થિયરી પરથી જોયું થિયરીના અંતમાં આપણે એ વાત કરી કોઈ બંધ સપાટીમાં દાખલ થતું ફ્લક્સ છે એ ઋણ હોય બહાર નીકળતું ફ્લક્સ છે એ ધન હોય પણ જેટલું દાખલ થાય એટલું જ બહાર નીકળે તો ફ્લક્સ કેટલું કહેવાય 0 અહીં એવું થાય જેટલી ક્ષેત્રરેખા દાખલ થાય એટલી જ ક્ષેત્રરેખા શું થશે એક્ઝિટ થશે બહાર નીકળશે તો આ બોક્સ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું છે 0 આ એમસીક્યુ થઈ ગયો બોક્સમાંથી પસાર થતી બોક્સ અથવા તો ઘનમાંથી પસાર થતી ઘનમાંથી દાખલ થતી અને બહાર નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખા સમાન છે તેથી ઘન સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્યમાં આપણે વાત કરી વ્યાખ્યા પરથી જોયું ગાઉસના નિયમ પરથી લખી નાખ્યો અથવા ગાઉસના નિયમ પરથી ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઘેરાયેલ વીજભારના છેદમાં પરમિટિવિટી ઘન વડે ઘેરાયેલ વીજભાર કેટલો છે 0 અંદર કોઈ વીજભાર છે જ નહીં ઘેરાયેલ વીજભાર 0 તેથી ફ્લક્સ કેટલું 0 લખીએ ચાલો આગળ જોઈએ બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ 8 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે તો બોક્સની અંદરનો વિદ્યુતભાર શોધો બોક્સની અંદર કુલ ચોખ્ખો વીજભાર કેટલો છે શોધવાનો ફ્લક્સ હોય કુલ વીજભાર શોધવો હોય શોધી શકાય કોના પરથી મળશે ગાઉસના નિયમ પરથી મળે ગાઉસનો નિયમ શું હતો ગાઉસના નિયમ પરથી
ફ્લક્સ એટલે ઘેરાયેલ વીજભાર અને પરમિટિવિટી નો ગુણોત્તર. તો ઘેરાયેલ વીજભાર એટલે ફ્લક્સ ગુણ્યા પરમિટિવિટી. ફ્લક્સ છે 8 ગુણ્યા 10 ની 3 ઘાત, પરમિટિવિટી 8.85 × 10⁻⁻12. સાદુરૂપ આપો એટલે લગભગ 0.07 માઇક્રોકુલમ જેવું કંઈક મળશે. નાના નાના દાખલા છે, ફટાફટ જોઈએ. ડી, ધ્યાનથી સાંભળજો. જો બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોય, તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોય, એટલે કે તમે એવું કહી શકો તારવી શક્યા હોય કે બોક્સમાં કોઈ વીજભાર નથી, એટલે કે ઘેરાયેલ વીજભાર છે, સોરી બોક્સની અંદર કોઈ વીજભાર નથી, તો જવાબ શું મળશે? ના. કેમ? ઘેરાયેલ ચોખ્ખો વીજભાર એટલે ફ્લક્સ ગુણ્યા પરમિટિવિટી. ફ્લક્સ 0 હોય તો ઘેરાયેલ વીજભાર 0 છે. વીજભાર 0 નથી. વીજભાર 0 એટલે બોક્સની અંદર કઈ છે જ નહીં. અને ઘેરાયેલ વીજભાર એટલે જેટલો ધન એટલો ઋણ હોય અને પરિણામી 0 મળતો હોય તો ઘેરાયેલ વીજભાર છે 0 કહેવાય. તો એવું ના કહેવાય ફ્લક્સ 0 છે તો અંદર કોઈ વીજભાર નથી. તો આનું મીનિંગ શું નીકળે? એક વખત લખી નાખું. એટલે કે બોક્સ વડે ઘેરાયેલ ચોખ્ખો વીજભાર શૂન્ય છે, એટલે કે પરિણામી વીજભાર છે એ શૂન્ય છે. એટલે કે જેટલો ધન વીજભાર છે તેટલો જ ઋણ વીજભાર હશે. એવું ન કહેવાય બોક્સમાં વીજભાર નથી. દાખલા તરીકે મારી પાસે એક ઘન છે. આ ઘન બોક્સ છે. ઘન છે બોક્સ. આ બોક્સ ની અંદર હું એક ડાયપોલ રાખું છું. તો આમાં ફ્લક્સ કેટલું મળે? 0. કેમ? ફ્લક્સ નું સૂત્ર શું છે? ઘેરાયેલ વીજભાર ના પરમિટિવિટી. ચોખ્ખો વીજભાર કેટલો? +q - q 0. તો નેટ ચાર્જ ચોખ્ખો વીજભાર કેટલો છે? 0 છે. પરંતુ શું બોક્સની અંદર વીજભાર નથી? છે, પણ જેટલા ધન છે એટલા જ ઋણ છે. તો એવું ન બોલાય કે જો ફ્લક્સ 0 તો વીજભાર 0. ના, ચોખ્ખો વીજભાર 0. બોક્સની અંદર વીજભાર હોઈ શકે પણ જેટલા ધન હોય એટલા જ હોય છે. તો નોંધી લઈએ.